નમસ્કાર મિત્રો, વેલકમ ટુ ઠાકોર સ્ટડી। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું 16 ડિસેમ્બર 2025ના ટોપ 10 અતિ મહત્વપૂર્ણ કરંટ અફેર્સ। વિડીયો સારો લાગે તો લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો। રોજ તમને લેટેસ્ટ વિડીયો મળતા રહેશે। અને મિત્રો, પીડીએફ મેળવવા માંગતા હો તો ટેલિગ્રામ ચેનલ જોઈન કરો, ઠાકોર સ્ટડી ઓફિશિયલ। તો વિડીયોને ચાલુ કરીએ। પ્રશ્ન 1, તાજેતરમાં આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો જવાબ છે 11મી ડિસેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ ઉજવવામાં આવ્યો હતો। બીજો પ્રશ્ન, ભૂતપૂર્વ ગૃહમંત્રી શિવરાજ પાટીલ જેમનું તાજેતરમાં અવસાન થયું તેઓ કયા રાજકીય પક્ષના હતા? તો જવાબ છે કોંગ્રેસના। ભૂતપૂર્વ ગૃહમંત્રી શિવરાજ પાટીલ કે જેમનું અવસાન થયું તેઓ કોંગ્રેસ પાર્ટી સાથે સંબંધિત હતા। આગળનો પ્રશ્ન, તાજેતરમાં આંતરરાષ્ટ્રીય તટસ્થતા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો જવાબ છે 12 ડિસેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય તટસ્થતા દિવસ ઉજવવામાં આવ્યો હતો। આગળનો પ્રશ્ન, નીચેનામાંથી કયા સ્ટેડિયમમાં તાજેતરમાં યુવરાજસિંહ અને હરમનપ્રીત કૌરના નામ પરથી સ્ટેન્ડ રાખવામાં આવ્યા છે? તો જવાબ છે મુલ્લાનપુર સ્ટેડિયમમાં રાખવામાં આવ્યા છે। હા મિત્રો, મુલ્લાનપુર સ્ટેડિયમમાં તાજેતરમાં યુવરાજસિંહ અને હરમનપ્રીત કૌરના નામ પરથી સ્ટેન્ડ રાખવામાં આવ્યા છે। આગળનો પ્રશ્ન, નીચેનામાંથી કઈ રાજ્ય સરકારે સદીઓ જૂની પાઘડી પરંપરાને નાબૂદ કરતો નવો કાયદો પસાર કર્યો છે? તો જવાબ છે મહારાષ્ટ્ર રાજ્ય સરકારે સદીઓ જૂની પાઘડી પરંપરાને નાબૂદ કરતો નવો કાયદો પસાર કર્યો છે। આગળનો પ્રશ્ન, તાજેતરમાં ભારતીય સેનાએ કયા દેશની સેના સાથે સંયુક્ત લશ્કરી કવાયત હરિમાઉ શક્તિ 2025ની 5મી આવૃત્તિ શરૂ કરી છે? તો જવાબ છે મલેશિયા સાથે। હા મિત્રો, હરિમાઉ શક્તિ 2025ની 5મી આવૃત્તિ ભારતીય સેના અને મલેશિયાઈ સેના વચ્ચે આ સંયુક્ત લશ્કરી કવાયત યોજવામાં આવી હતી, હરિમાઉ શક્તિ 2025, અને જેની 5મી આવૃત્તિ હતી। પરીક્ષામાં પૂછાય કે હરિમાઉ શક્તિ નામનો સંયુક્ત લશ્કરી અભ્યાસ કયા બે દેશો વચ્ચે આયોજિત થાય છે? તો ભારત અને મલેશિયા વચ્ચે, અને 2025માં તેની 5મી આવૃત્તિ આયોજિત થઈ હતી। આગળનો પ્રશ્ન, તાજેતરમાં કઈ ભારતીય મહિલા પહેલવાને નિવૃત્તિમાંથી પાછા ફરવાની જાહેરાત કરી છે? તો જવાબ છે વિનેશ ફોગાટે। હા મિત્રો, ભારતીય મહિલા પહેલવાન વિનેશ ફોગાટે નિવૃત્તિમાંથી પાછા ફરવાની જાહેરાત કરી છે। આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયા દેશના વડાપ્રધાન રોસેન ઝેલ્યાઝકોવે તેમના પદ પરથી રાજીનામું આપ્યું છે? તો જવાબ છે બલ્ગેરિયાના વડાપ્રધાન રોસેન ઝેલ્યાઝકોવે તેમના પદ પરથી રાજીનામું આપ્યું છે। આગળનો પ્રશ્ન, નીચેનામાંથી કયા સ્થળે તાજેતરમાં વીર સાવરકરની પ્રતિમાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું? તો જવાબ છે શ્રી વિજયપુરમ પોર્ટ બ્લેર ખાતે વીર સાવરકરની પ્રતિમાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મિત્રો, પરીક્ષામાં પૂછવાની શક્યતા છે। તો તાજેતરમાં વીર સાવરકરની પ્રતિમાનું ઉદ્ઘાટન શ્રી વિજયપુરમ પોર્ટ બ્લેર ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્યએ પોતાને નક્સલ મુક્ત જાહેર કર્યું છે? તો જવાબ છે મધ્યપ્રદેશ રાજ્ય દ્વારા પોતાને નક્સલ મુક્ત જાહેર કરવામાં આવ્યું છે।